गुड मॉर्निंग विद्यार्थी मित्रों, केम छो તમે બધા મજામાં? તો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું કોમર્સ જ્ઞાન વિથ તબસ્સુમ ચેનલમાં. તો વિદ્યાર્થી મિત્રો, તમને જો ધોરણ 11 નો સૌથી મેઇન સબ્જેક્ટ જેને કહેવામાં આવે છે એકાઉન્ટ, તો તમને તો બધાને ખબર જ છે કે કેટલાક વિદ્યાર્થીઓને સૌથી હાર્ડ કયો સબ્જેક્ટ લાગે છે? એકાઉન્ટ. પણ હું તમને એવી રીતે ભણાવીશ કે તમને આ સબ્જેક્ટ બહુ ઇઝી રીતે આવી જશે અને તમને લાગશે ના, આ તો જોરદાર સબ્જેક્ટ છે અને આનાથી ઇઝી કોઈ પણ સબ્જેક્ટ નથી. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં હું તમને ધોરણ 11ના સિલેબસ ભાગ 1 અને ભાગ 2માં કેટલાક ચેપ્ટર આવે છે એ હું આજે તમને બતાવીશ, એટલે કે તમને ઓવરવ્યૂ આપીશ. તો ભાગ 1માં આપણે જોઈએ તો પહેલો ચેપ્ટર છે હિસાબી પદ્ધતિ અને તેના પારિભાષિક શબ્દો. તો વિદ્યાર્થી મિત્રો, આમાં જે આ પારિભાષિક શબ્દો છે ને, આ ખૂબ જ જરૂરી છે. આ એમપી છે. ચેપ્ટર નંબર 2માં છે વ્યવહારોની દ્વિઅસર અને ખાતાના પ્રકાર. તો આ જે દ્વિઅસર અને જે ખાતાના પ્રકાર છે ને, એ ખૂબ જ જરૂરી છે, ખૂબ જ જરૂરી પોઈન્ટ છે. આ તમને આવડી ગયું ને તો તમને ઘણું બધું સમજાઈ જશે હું શું કહેવા માંગુ છું. અને ન્યૂ ચેપ્ટર એડ થયું છે, ચેપ્ટર નંબર 3 વસ્તુઓ અને સેવા કર, જેને આપણે અંગ્રેજીમાં બોલીએ છીએ જીએસટી. એક જ દેશ અને એક જ ટેક્સ, એવું સમજણ પડે છે ને? ઓકે. ચેપ્ટર નંબર 4 આમ નોંધ. તો વિદ્યાર્થી મિત્રો, આ સબ્જેક્ટને તો આ સબ્જેક્ટમાં આ ચેપ્ટર મોસ્ટ આઈએમપી છે. શું? આને એકાઉન્ટનો હાર્ટ કહે છે. શું કહે છે? હાર્ટ. કેમ કે આજ ખૂબ જ જરૂરી ગણવામાં આવે છે. આનાથી જ આપણે બધી એન્ટ્રીઓ કે નોંધો કરીએ છીએ. ઓકે. જો વિદ્યાર્થી મિત્રો તમને નથી સમજાતું હોય તો તમે મને કમેન્ટ કરીને જણાવી શકો છો કે મેમ થોડું વધારે સારી રીતે એક્સપ્લેન કરો, તો જ મને ખબર પડશે ને. ઓકે. 5મું ચેપ્ટર છે હિસાબી સમીકરણ અને ધંધાના વ્યવહારો. આમાં જે હિસાબી સમીકરણ અને ધંધાના વ્યવહારો છે ને, એ ખૂબ જ જરૂરી છે. અને 6થું ચેપ્ટર તો હાવ સહેલું છે, પેટા નોંધ, જેમાં આપણે શેની નોંધ કરીએ છીએ ખબર છે તમને? ઉધાર, ખરીદી અને વેચાણની. જે પણ ઉધાર, ખરીદી અને વેચાણ થાય છે ને, તેની નોંધ આપણે કેમાં કરીએ છીએ? પેટા નોંધમાં. ઓકે. આ તો હું તમને ઓવરવ્યૂ આપું છું, ટૂંકમાં સમજાવું છું, પછી તો આપણે ડિટેલ્સમાં ભણવાના જ છીએ. 7મું ચેપ્ટર છે રોકડ મેળ અને તેના પ્રકારો. શું? રોકડ મેળ અને તેના પ્રકારો. આમાં આપણે ઉધાર, ખરીદી અને વેચાણની નોંધ કરીએ છીએ. તો આમાં આપણે શેની નોંધ કરીશું? રોકડ ખરીદી અને વેચાણની. શેની? રોકડ ખરીદી અને વેચાણની. 8મું ચેપ્ટર છે ખાસ આમ નોંધ. આ ચેપ્ટર અને આ ચેપ્ટર સેમ જ છે, થોડું જ જુદું છે. ચેપ્ટર નંબર 9 ખાતા વહી અને ખતવણી. આ તમને સ્ટાન્ડર્ડ 12થમાં કામ આવશે. આ ચેપ્ટર ટૂંકમાં તમને ધોરણ 11 અને ધોરણ 12 બંનેમાં ખૂબ જ જરૂરી છે. અને એવી જ રીતે આ ચેપ્ટર પણ કાચું સરવૈયું પણ તમને ખૂબ જ જરૂરી છે. બેંક સિલેક્ટ મેળ. શું છે? બેંક સિલેક્ટ મેળ. 11મું ચેપ્ટર કયું છે? બેંક સિલેક્ટ મેળ. આ ચેપ્ટર તમને શેમાં ઉપયોગી થશે ખબર છે? કોલેજમાં પણ આ સબ્જેક્ટ, આ ચેપ્ટર આવે છે. આ તો રહ્યું ભાગ 1. હવે આપણે જોઈશું ભાગ 2. ભાગ 2માં ફર્સ્ટ ચેપ્ટર છે ભૂલ સુધારણા. ભૂલ સુધારણામાં આપણે શેની નોંધ કરવામાં આવે છે? ભૂલ. જે તમારાથી ભૂલ થઈ હોય, આમ નોંધ લખવામાં જે તમે ભૂલ કરો છો, એની નોંધ કેમાં કરવામાં આવે છે? ભૂલ સુધારણા નોંધમાં. ઓકે. ઘસારા. ચેપ્ટર નંબર 2 છે ઘસારાના હિસાબો. તો ઘસારાના હિસાબોમાં આપણે શેના ઘસારા ગણીએ છીએ? ટૂંકમાં મિલકતોનો ઘસારો ગણવામાં આવે છે. શેનો?
મિલકતોનો તમે મારી સાથે હામાં હા મિલાવો. તમે કમેન્ટ કરો કે મેમ કેવું સારું લાગી રહ્યું છે, તમે ભણાવો છો તો. ઓકે, ચેપ્ટર નંબર 3 છે જોગવાઈ અને અનામત. આ તો આટલું ઇમ્પોર્ટન્ટ નથી, પણ કરવું તો બધું જ પડશે આપણને. હુંડીઓ એ પણ સારું છે. આ છે મોસ્ટ એમપી નાણાકીય ધંધાકીય એકમોના નાણાકીય પત્રકો. આ તમને ધોરણ 11 અને 12 બંનેમાં ઇમ્પોર્ટન્ટ છે. બંનેમાં આ ચેપ્ટર પૂછાય છે. ઓકે, ચેપ્ટર નંબર 6 હિસાબી પદ્ધતિની પ્રણાલિકાઓ, ધારણાઓ, ખ્યાલો અને સિદ્ધાંતો. આ ચેપ્ટર ભણવાથી તમને ખબર પડશે કે એકાઉન્ટના આ જે રૂલ્સ અને રેગ્યુલેશન છે એ શા માટે છે. આમ આ વસ્તુ ઉધાર જ કેમ થાય છે, આ વસ્તુ જમા જ કેમ થાય છે, ધંધાનો માલિક કઈ વસ્તુ લાવે તો એ મૂડી ખાતા જ કેમ જમા થાય છે. આ બધું તમને આ ચેપ્ટર ભણવાથી ખબર પડશે. આનો જ સેમ આ ચેપ્ટર છે હિસાબી ધોરણો અને ખ્યાલો અને ઉદ્દેશો. એમ આ બંને સારા ચેપ્ટર છે. દેશી આ છે જૂના કોર્સનું ચેપ્ટર. જૂના કોર્સનું આ જૂના કોર્સમાં આવતો હતો. પહેલા આના દાખલા પૂછાવતા હતા, હવે આના દાખલા નથી પૂછાવતા. માત્ર ને માત્ર થિયરી પૂછાય છે. ચેપ્ટર નંબર 9 બિન વેપારી સંસ્થાના હિસાબો. તમને ખબર છે આ ચેપ્ટર સીબીએસઈ બોર્ડમાં પણ આવે છે. ઓકે, ખૂબ જ જોરદાર ચેપ્ટર છે આ. ચેપ્ટર નંબર 10 અપૂર્ણ માહિતી પરથી હિસાબો. આ પણ ઇઝી છે. આ છે હિસાબી ગુણોત્તર પદ્ધતિ. ચેપ્ટર નંબર 11 છે હિસાબી પદ્ધતિ અને કમ્પ્યુટર. આમાં તમને સોફ્ટવેર વિશે, જેમ કે ટેલી સોફ્ટવેર વિશે તો તમે જાણો જ છો ને. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આ હતું ધોરણ 11 નું ઓવરવ્યૂ, આખું સિલેબસ જે તમને ભણવાનું છે 1 by 1. આમાં ધોરણ 11 માં એવું હોય છે કે એક ચેપ્ટર ભણીએ ને તો બીજું ચેપ્ટર આવડતું જાય, ઇઝી થાય. એક ચેપ્ટર પરથી આપણે બીજું ચેપ્ટર ઇઝી રીતે ભણી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, કેવું લાગ્યું મારું ભણાવવાનું? શું કહે છે, શું કહેવામાં આવે છે તરીકો? તમને કેવું લાગ્યું મને કમેન્ટ કરીને જણાવો. અને જો તમને મારી સાથે વધારે ને વધારે ભણવું હોય કે આગળની વિડીયો જોઈ હોય તો મને સબસ્ક્રાઈબ કરીને કમેન્ટ કરો કે મેમ આ વિષય ઉપર, આ ટોપિક વિશે તમે અમને સમજાવો. ઓકે, તો આપણે ફરી મળીશું. બાય બાય.